નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. સાહસભર્યું પગલું ભરવું ઘણું લાભદાયી રહેશે અને નોકરીની તૈયારી કરતા જાતકોને સારા સમાચાર સાંભળવા મળશે. વેપાર ધંધામાં નવો નિર્ણય લેતા પહેલા વિચાર કરી લેવાનો રહેશે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. જૂના મિત્રો સાથે આજે ભેટ થઈ શકે છે અને ઓફિસમાં સહકર્મચારી તમારા કાર્યમાં બાધારૂપ સાબિત થશે. મિત્રો સાથે બહાર જવાનો પ્લાન કરાવી શકો છો. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે. આજે તમારે લોકો સાથે વિનમ્ર અને સભ્ય રીતે વર્તન કરવું વધારે હિતાવહ રહેશે. કોઈ બીજાના ઝઘડાથી દૂર રહેવું અને પોતાના કામ પર જ ધ્યાન આપવું. નોકરી કરતા લોકોને ઓફિસમાંથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. ધંધામાં નવું સાહસ કરવું આજે સારું રહેશે અને પરિવારમાં થોડી ખટપટ જોવા મળશે. જો કે બાળકો તરફથી સારા સમાચાર સાંભળવા મળશે અને પરિવારના કોઈ સભ્ય તરફથી પણ ખુશ ખબર મળી શકે છે. મિથુન રાશિના જાતકોને વેપાર ધંધામાં સારો લાભ થશે. સામાજિક ક્ષેત્રમાં સારું સ્થાન અને માન સન્માન મળશે. આ સાથે આજનો દિવસે થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે અને અણધાર્યા ખર્ચો પણ દેખાઈ શકે છે. પરિવારના સભ્ય તરફથી મુશ્કેલીમાં સાથ મળી શકે છે અને સ્વાસ્થ્યમાં પહેલા કરતાં વધારે સુધાર અનુભવાશે. પ્રેમમાં સફળતા મળી શકે છે અને વેપારમાં સારો લાભ દેખાઈ રહ્યો છે. લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છો તે વ્યક્તિ સાથે પણ મુલાકાત થશે અને પોતાના નિર્ણય પર અડગ રહેશો તો ફાયદો થશે. કર્ક રાશિના જાતકોને આજે ધનના ઢગલા થવાના છે. જો કે ખર્ચો વધવાનો છે, જેના કારણે માનસિક ટેન્શન વધશે. ધીરજથી નિર્ણયો લેવા વધારે સારા રહેશે. જો કે કોઈ નવા ધંધાની શરૂઆત થઈ શકે છે અને મિત્રો તરફથી પણ સારો સાથ મળશે. પરિવારમાં સુખ શાંતિ સ્થપાશે અને બિનજરૂરી ખર્ચાઓ ટાળવા જોઈએ. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક ટેન્શન થોડું વધી શકે છે. બાળકો તરફથી પણ ખૂબ જ સારા સમાચાર મળશે અને વેપાર માટે નવો વિચાર ફાયદામાં રહેશે. સિંહ રાશિના જાતકો માટે આજે નોકરી ધંધામાં સાવધાની રાખવી પડશે. રૂપિયાની લેવડ દેવડ મામલે ખૂબ જ સાવધાની રાખવી પડશે, જેથી કોઈ નવા ધંધામાં રોકાણ કરતા પહેલા કોઈની સલાહ લેવી જરૂરી છે. પ્રવાસ માટે સારા સમાચાર મળશે અને આજે ઓફિસમાં પ્રમોશન મળી શકે છે. જ્યારે પરિવારમાં આજે સુખ શાંતિ રહેશે. બાળકો તરફથી સારા સમાચાર મળવાના છે અને પરિવાર સાથે બહાર જવાનો પ્લાન બનાવી શકાય છે. વહેલી સવારે સૂર્યદેવને જળ ચડાવવાથી પણ લાભ થશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયર માટે સારો રહેશે. નવો પ્રોજેક્ટ અથવા તો ઓફર મળી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ આપશે અને નાણાકીય લાભના સંકેત જોવા મળી રહ્યા છે. આજે કોઈ મિત્રની મદદથી નવા ધંધાની શરૂઆત કરી શકો છો અને સ્વાસ્થ્ય તમારું આજે સારું રહેશે. પરંતુ વધુ પડતું કામ ટાળવું અને બિનજરૂરી ખર્ચાઓ પણ ટાળવા જોઈએ. વેપાર ધંધામાં મોટા નાણાકીય લાભ દેખાઈ રહ્યા છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ધર્મ કર્મના કાર્યોમાં આજનો દિવસ અતિ ઉત્તમ સાબિત થશે. કોર્ટના મામલે કોઈ કેસ ચાલી રહ્યો હશે તો તેમાં પણ ફાયદો થવાનો છે અને નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે. સામાજિક ક્ષેત્રના લોકોને સારું પદ મળી શકે છે અને રાજકારણમાં આજનો દિવસ સોના જેવો સાબિત થશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે અને વ્યર્થ ખર્ચાઓને ટાળવા જોઈએ. અન્યથા તેનાથી તમારી માનસિક ટેન્શન વધી શકે છે અને પ્રેમ સંબંધમાં આજે તમને સફળતા મળશે. વૃશ્ચિક રાશિના જાતકોને અભ્યાસમાં આજનો દિવસ સારો રહેશે. અભ્યાસ સાથે સર્જનાત્મકમાં પણ સારા સમાચાર સાંભળવા મળશે. નવા ધંધાની શરૂઆત કરવાનો વિચાર કરી રહ્યા છો તો આજનો દિવસ બેસ્ટ છે અને સ્વાસ્થ્ય, પ્રેમ અને વેપાર ત્રણેયમાં ખુશખબરી મળવાની છે. પરિવાર સાથે બહાર જવાનો પ્લાન બનાવવો જોઈએ, જેથી વિવાદનો અંત આવી શકે અને બાળકો સારા સમાચાર આપશે. ધન રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યમાં પહેલા કરતાં સુધારો જોવા મળશે. કોર્ટ કેસના નિર્ણય તમારા પક્ષમાં આવી રહ્યા છે. વેપારમાં પણ સારો લાભ દેખાઈ રહ્યો છે. પ્રોફેશનલ ક્ષેત્રમાં પણ ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ મળશે, જેના કારણે અધૂરા કાર્યો પૂરા થઈ શકે છે. બાળકો પણ તમને આજે ખુશખબરી આપશે અને વેપારમાં રૂપિયા જ રૂપિયા રહેવાના છે. નવો સાહસમાં ધનલાભ થવાનો છે
અને મિત્રો તરફથી પણ સારો સપોર્ટ મળશે. મકર રાશિના જાતકોને વેપારમાં લાભ થશે. સ્વાસ્થ્યમાં સારો એવો સુધાર આવી શકે છે અને જૂના મિત્રો સાથે આજે ભેટ થવાની છે. નવા ધંધામાં મિત્રનો સાથ લેવો હિતાવહ રહેશે. કોઈ જૂના દુઃખમાંથી પણ આજે છુટકારો મળશે. જો કે આજે જોખમભર્યું કાર્ય કરતાં પહેલાં વિચાર કરી લેવો અને વેપારમાં સંકળાયેલા લોકોને આજે સર્જનાત્મકતા જણાશે, એટલે કે નવા લોકો સાથે ઓળખાણ પણ થઈ શકે છે. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે સારું પદ મળી શકે અને સામાજિક ક્ષેત્રમાં પણ માન સન્માન મળશે. કુંભ રાશિના જાતકોને પોતાના જીવનસાથી પાસેથી સારો સહયોગ મળશે. રોજગારમાં વૃદ્ધિ થશે અને નોકરીની આશા પણ સફળ થશે. ધંધા ક્ષેત્રમાં આજે વધારે રૂપિયા મળી શકે છે અને નવું સાહસ પણ લાભદાયી રહેવાનું છે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે, એટલે કે મન પણ પ્રફુલ્લિત રહેશે. પરિવારમાં થોડી ખટપટ રહેવાની છે અને કોઈ સભ્ય સાથે વાદ વિવાદ પણ થઈ શકે છે. નવા મિત્રોની સલાહ પરિવાર માટે જોખમી સાબિત થશે અને બાળકો સારા સમાચાર આપી શકે છે. જીવનસાથી સાથે આજે બહાર જવાનો પ્લાન બનાવવો સારો રહેશે. મીન રાશિના જાતકોએ ધંધામાં સાવધાની રાખવી પડશે. નવા ધંધાથી આજે દૂર રહેવું પડશે અને બાકી માનસિક ટેન્શન આવી શકે છે. પરિવારમાં સુખ શાંતિ સ્થપાશે અને જૂના ઝઘડાનો અંત આવશે. સ્વાસ્થ્ય આજે સારું રહેશે અને ગણેશજીની પૂજા કરવી વધારે ફાયદો કરાવશે. જૂના મિત્ર સાથે ભેટ થઈ શકે છે અને ઓફિસમાં તમારા કામની નોંધ લેવાશે અને આ સાથે જ પ્રમોશન પણ મળી શકે છે અને ભૌતિક સુવિધાઓમાં વૃદ્ધિ થઈ શકે છે.